વંદે ભારત ટ્રેન જૂનાગઢ રેલવે સ્ટેશન પર આવી પહોંચતા સાંસદ ધારાસભ્ય અને ભાજપા મહાનગર પ્રમુખ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। વંદે ભારત સેમી હાઈસ્પીડ એક્સપ્રેસ ટ્રેન એટલે મેક ઇન્ડિયાના સૂત્ર સાથે સંપૂર્ણપણે ભારતમાં જ તૈયાર થયેલ ટ્રેન છે, જે સૌ પ્રથમ 15 ફેબ્રુઆરી 2019માં શરૂ થઈ હતી। આ ટ્રેન પ્રથમ શતાબ્દી એક્સપ્રેસ તરીકે ઓળખાતી હતી અને જનરલ રેલ જેવા જ સ્વરૂપે સેવા આપતી હતી, પણ તેમાં અનેક અસુવિધાઓની સાથે સાથે સ્પીડની પણ કમી હતી। જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી, ત્યારબાદ આ ટ્રેનને એક અલગ જ લુક આપી વિદેશોની ધરતી પર દોડતી ટ્રેનોના લુક સાથે નવા રંગરૂપ સાથે સંપૂર્ણપણે ભારતમાં જ તૈયાર કરવામાં આવી અને તેનું નામ આપવામાં આવ્યું વંદે ભારત એક્સપ્રેસ। વંદે ભારત એક્સપ્રેસ એ ભારતીય રેલવે દ્વારા સંચાલિત મધ્યમથી લાંબા અંતરની સેમી હાઈ સ્પીડ સુપરફાસ્ટ એક્સપ્રેસ સેવા છે। સમગ્ર ભારતમાં દોડતી આ વંદે ભારત ટ્રેનને આજે ગુજરાતના પનોતા પુત્ર અને આપના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સોમનાથ, વેરાવળ અને અમદાવાદ સાબરમતી વચ્ચે દોડનારી નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો વર્ચ્યુઅલી શુભારંભ કરાવ્યો અને ગુજરાતને વધુ એક ટ્રેનની ભેટ આપી હતી। આ અત્યાધુનિક ટ્રેન સેવા સોમનાથ, ગિરનાર અને સાસણગીર જેવા પ્રવાસન સ્થળોની મુલાકાત લેનારા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે ઝડપી, આરામદાયક અને સુખદ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે। ગુજરાતના પ્રવાસન ક્ષેત્ર માટે આ એક મહત્વપૂર્ણ ભેટ આપી ત્યારે આ ટ્રેનના સ્વાગત માટે જૂનાગઢના રેલવે સ્ટેશન પર આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર, દંડક કલ્પેશભાઈ અજવાણી, ઓમભાઈ રાવલ, મુકેશભાઈ ગજેરા, શ્રેયસભાઈ ઠાકર, પ્રવીણભાઈ વાઘેલા, સુભાષભાઈ રાદડિયા, મનીષાબેન વૈષ્ણાણી, યોગેશ્વરીબેન જાડેજા, જ્યોતિબેન વાડોલિયા, મુન્નાભાઈ ઓડેદરા, બોર્ડ પ્રમુખ, મહામંત્રી, યુવા મોરચાના કાયકતા તથા મહિલા મોરચાના બહેનો વગેરે ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે આ વંદે ભારત ટ્રેન વેરાવળથી જૂનાગઢ પહોંચતા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવેલ હતું, તેમજ જૂનાગઢથી ભારતીય જનતા પક્ષના ધારાસભ્યો સાથે શહેર ભાજપ પ્રમુખ તેમજ કાર્યકરો સાથે વિદ્યાર્થીઓ તેમજ પત્રકાર મિત્રોને પણ આજે આ ટ્રેનમાં જૂનાગઢથી રાજકોટ લઈ જવામાં આવેલ હતા, જ્યાં ટ્રેનમાં બપોરનું લંચ આપવામાં આવેલ હતું, જેમાં સરસ મજાની વાનગી જેવી કે દાલ ફ્રાય, ચાવલ, ગરમાગરમ રોટલી, પનીરનું શાક તેમજ મસાલેદાર ભીંડીનું શાક સાથે કચુંબર, ગુલાબજાંબુ, અથાણું, મુખવાસ સાથે છાશ પણ આપવામાં આવેલ હતી। ત્યારે રાજકોટથી પરત ફરવા માટે રાજકોટથી જૂનાગઢ સુધી રેલવે તરફથી બસ વ્યવસ્થા કરવામાં આવેલ હતી। કુમારજી પણ એમનો પણ અમે ધન્યવાદ કરીશું કે એમને આ ટ્રેન સોમનાથ અને જૂનાગઢને આપી છે, ત્યારે ફરીથી એમને ધન્યવાદ, આભાર। વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરવી। શરૂઆતથી આજરોજ વંદે ભારત ટ્રેનનું જ્યારે જૂનાગઢમાં આગમન થઈ રહ્યું છે, ત્યારે આ તકે હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ તેમજ જૂનાગઢના સાંસદ માનનીય રાજેશભાઈના પ્રયત્નોથી જ્યારે આ ટ્રેન જૂનાગઢ આવી છે, ત્યારે જૂનાગઢ સોમનાથ એક યાત્રાધામનું હબ બનવા જઈ રહ્યું છે, તેમાં તેને વેગ મળે સમર્થન। રિપોર્ટર જૂનાગઢથી ધીરુભાઈ ટાંક। હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને નમસ્તે। ચાલો મિત્રો, ફરી મળીશું।